નમસ્કાર મિત્રો, BA સેમેસ્ટર 5 ઇતિહાસ ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો 1 એમાં આપણે આગળના તમામ વિડીયોમાં પ્રથમ અને બીજા યુનિટનો સમગ્રપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના વિડીયોમાં આપણે ત્રીજો યુનિટ જોઈશું અને એનું પ્રથમ ચેપ્ટર છે ઇતિહાસ કલા તરીકે કે વિજ્ઞાન તરીકે. ઇતિહાસ શું છે? કલા છે, વિજ્ઞાન છે કે કલા અને વિજ્ઞાનનું સંયોજન છે? આપણે ત્રણ બાબતોને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. એ કલા છે તો એ કેમ કલા છે, એ વિજ્ઞાન છે તો એ કેમ વિજ્ઞાન છે, અને એમાં કલા અને વિજ્ઞાનનું સંયોજન કેવી રીતે કરવામાં આવ્યું છે જેને કારણે ઇતિહાસ વધારે રોચક અને પ્રભાવશાળી બને. તો એના એક એક પાસાને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે ઇતિહાસ વિજ્ઞાન હોવા તરફની જે દલીલ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં ઘણીવાર એવું માનવામાં આવે છે કે ઇતિહાસ એટલે માત્ર જૂની વાર્તાઓ, રાજા મહારાજાઓની કથા, યુદ્ધોનો ઇતિહાસ, ધાર્મિક બાબતોનો ઇતિહાસ. પરંતુ આધુનિક દૃષ્ટિકોણ શું કહે છે? ઇતિહાસ એક સંપૂર્ણ વિજ્ઞાન છે, જેમાં વિજ્ઞાનની અંદર જેમ તથ્યોની તપાસ થાય છે એમ ઇતિહાસમાં પણ ઘટનાઓની તપાસ કરવામાં આવે છે, એની તથ્યની, એના સત્યની તપાસ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ઇતિહાસ વિજ્ઞાન કેમ છે. ઇતિહાસ વિજ્ઞાન કેવી રીતે? ઇતિહાસ છે, એ વિજ્ઞાન કેવી રીતે? તો ઇતિહાસની અંદર પુરાવાઓનું એકત્રીકરણ થાય છે. આ એકત્રીકરણ થયા પછી ઘટનાઓનું ક્રમબદ્ધ વિશ્લેષણ કરવામાં આવે છે. તાર્કિક તારણો પર આધારિત હોય છે ઇતિહાસ. તે માત્ર કલ્પના નથી પણ એ સત્યની શોધ છે. એટલા માટે ઇતિહાસ વિજ્ઞાન છે, કેમ કે એમાં પુરાવાઓનું સૌથી પહેલાં પુરાવાઓનું એકત્રીકરણ થાય, એના પછી એ જે પુરાવા એકત્રિત કર્યા એના પછી ઘટનાઓનું ક્રમબદ્ધ ચડતા ઉતરતા ક્રમની અંદર એનું વિશ્લેષણ કરવામાં આવે, તાર્કિક તારણો પર આધારિત હોય, અને છેલ્લે ઇતિહાસ એ માત્ર એક કલ્પના નથી પણ સત્યની શોધ છે. એટલે આપણે કહી શકીએ કે ઇતિહાસ વિજ્ઞાન છે. હજી આગળ જોઈશું એટલે દરેક બાબતને આપણે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીશું. ઐતિહાસિક પદ્ધતિ, મેથોડોલોજી કેવી છે? આ પેપર આપણું મેથોડોલોજીનું જ છે. વૈજ્ઞાનિક અભિગમ માટે ઇતિહાસકાર 3 પગલાં લે છે. આગળ આપણે જોયું હતું કે ઇતિહાસ વિજ્ઞાન કેમ છે, તો વૈજ્ઞાનિક અભિગમ માટે 3 પગલાં લે છે. એ જ 3 પગલાં જે આપણે આગળની સ્લાઇડમાં જોયા હતા. સૌથી પહેલાં સ્ત્રોતોનું સંકલન કરે. તમામ દસ્તાવેજોને એકત્રિત કરવા માટે શું કરે? એ સ્ત્રોતોનું સંકલન કરે. એ સ્ત્રોતોનું સંકલન થઈ જાય, સ્ત્રોતો હાથમાં આવી જાય પછી એની તપાસ કરે. દસ્તાવેજ કેટલો સાચો છે, કેટલો ખોટો છે, એમાં કલ્પનાના ઘોડા કેટલા દોડાયા છે, એમાં સત્ય કેટલું છે, વાસ્તવિકતા કેટલી છે. એના પછી નિષ્કર્ષ, પ્રાપ્ત માહિતીના આધારે એ તાર્કિક તારણ કાઢે છે. એ જોઈએ કે એની અંદર દસ્તાવેજો એકત્રિત કર્યા પછી એનું જ્યારે વિશ્લેષણ થાય ત્યારે એની અંદર જુએ કે ખરેખર આ બાબતો પોતાના ઇતિહાસ લેખનમાં લેવા લાયક છે કે નહીં. જો એમ લાગે કે ના આટલી બાબતો દૂર કરીને એને લઈ શકાય એમ હોય તો લે, અને એને એવું લાગે કે ના આ બધા કલ્પનાના ઘોડા છે તો એ ના લે. અને એટલા માટે એ ઇતિહાસ છે. કેમ કે એની પાસે એક ચોક્કસ ઐતિહાસિક પદ્ધતિ છે, એ મુજબ એનું રિસર્ચ થાય છે. પુરાવાઓનું મહત્વ, ઇતિહાસમાં શેનું મહત્વ છે? પુરાવાઓનું. પુરાવા હોય તો જ એનો ઇતિહાસ રચી શકાય. નો ડોક્યુમેન્ટ્સ, નો હિસ્ટ્રી. વૈજ્ઞાનિક ઇતિહાસની અંદર પુરાવા વગર કોઈ પણ દાવો કરવામાં આવતો નથી. પુરાવો ના હોય તો એ ઇતિહાસ ગણી શકાય નહીં. મુખ્ય પુરાવાઓ કયા હોય? એક તો પુરાતત્વીય અવશેષો, જે આપણે ઉત્ખનન દરમિયાન, ખોદકામ દરમિયાન જમીનમાંથી ખોદીને કાઢીએ. લેખિત દસ્તાવેજો જે આપણને પ્રાપ્ત થયા હોય, સિક્કાઓ હોય, શિલાલેખો હોય, તામ્રપત્રો હોય, મૌખિક ઇતિહાસ હોય,
આ બધાનો સમાવેશ આપણે પુરાવાઓની અંદર કરીએ છીએ. એના પછી ઇતિહાસ અને ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, આ ભૌતિક વિજ્ઞાન અને ઇતિહાસ એના વચ્ચે શું તફાવત છે તો જોઈએ. ભૌતિક વિજ્ઞાનની અંદર લેબોરેટરી હોય છે, પ્રયોગશાળા હોય છે. ઇતિહાસમાં આવી કોઈ પ્રયોગશાળા હોતી નથી. કેમ કે આપણે ઇતિહાસને ફરીથી જીવી શકતા નથી. ભૂતકાળમાં પતી ગયું એ પતી ગયું. ફરીથી આપણે ઇતિહાસની અંદર ટાઈમમાં ભૂતકાળના સમયમાં જઈને ફરીથી પાછા જીવી શકીએ આવું બની ના શકે. એટલા માટે ઇતિહાસને, ભૂતકાળને ફરીથી જીવી શકાતો નથી. પરંતુ ઇતિહાસકાર તાર્કિક પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રયોગ જેવું જ ચોકસાઈપૂર્વક પરિણામ મેળવે છે અને એટલા માટે વિજ્ઞાનનું એક સ્વરૂપ છે. નિષ્પક્ષતા, ઓબ્જેક્ટિવિટી એક વૈજ્ઞાનિક ઇતિહાસકારની જવાબદારી છે. શું જવાબદારી છે? કે પોતાના વ્યક્તિગત વિચારોને દૂર રાખવાના. ઇતિહાસના આલેખનમાં ક્યાંય પોતાના વ્યક્તિગત વિચારો હોવાના જોઈએ. જેવું પુરાવા બોલે છે, પુરાવા કહે છે એવું લખવાનું છે. પોતાના વ્યક્તિગત વિચારોના આધારે કોઈ લખાણ કરવાનું નથી. બીજું, ભાવનાઓને બદલે તથ્યોને પ્રાધાન્ય આપવું. પ્રાધાન્ય છે ને આપવાનું, ભાવનાઓને નહીં, તથ્યોને, હકીકતોને, સત્યને પ્રાધાન્ય આપવાનું છે. દરેક ઘટનાને તેના સમયના સંદર્ભમાં જોવી. કેમ કે આપણે જોયું કે જે તે સમયના સંદર્ભનો, જે તે સમયનો સમાજ અલગ હોય, એનો ધર્મ અલગ હોય, એની રાજનીતિ અલગ હોય, એના જીવન જીવવાની શૈલી અલગ હોય, જે તે સમયના સંજોગો અલગ અલગ હોય. એટલે દરેક ઘટનાને તેના સમયના સંદર્ભમાં જોવાની હોય છે. એટલે ઇતિહાસની અંદર ઇતિહાસકારો દ્વારા નિષ્પક્ષતા દાખવવામાં આવે છે અને એટલા માટે ઇતિહાસ એ વિજ્ઞાનનો એક ભાગ છે. પેલા છે એ ભૌતિક વિજ્ઞાનો છે, પણ આ વિજ્ઞાન કેવું છે? માનવ જાતનું વિજ્ઞાન છે. ઇતિહાસ એ માત્ર રાજાઓ કે યુદ્ધોનો ઇતિહાસ નથી. ઇતિહાસ માત્ર રાજાઓ કે યુદ્ધોનો ઇતિહાસ નથી. આધુનિક ઇતિહાસ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તનોનું વિજ્ઞાન છે. તે માનવ સંસ્કૃતિના વિકાસની વૈજ્ઞાનિક યાત્રા છે. ખ્યાલ આવી ગયો? બહુ ઇઝી છે. એના પછી હવે આપણે જોઈએ, પહેલાં આપણે જોયું કે ઇતિહાસ એ વિજ્ઞાન છે. કેમ વિજ્ઞાન છે એની પાછળની આપણે દલીલો જોઈએ. હવે આપણે જોઈએ ઇતિહાસ કલા છે. કેમ કલા છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં ઇતિહાસ કલા કેવી રીતે છે? હાઉ હિસ્ટ્રી ઇઝ ધ આર્ટ. ઇતિહાસ એ માત્ર આંકડાઓ કે તારીખોનો સંગ્રહ નથી. એક પછી એક સમય આવે, તારીખો આવે. આ કોઈ તારીખોની નોંધપોથી નથી. જ્યારે ઇતિહાસકાર સત્યને સર્જનાત્મક રીતે રજૂ કરે ત્યારે એક સાહિત્યિક કલ્પના બની જાય. જ્યારે ઇતિહાસકાર સત્યને સર્જનાત્મક રીતે રજૂ કરે ને, પોતાની અલગ કલ્પનાઓ અંદર છોડી અને એકદમ કંઈક આમ જરા હટકે રજૂ કરે, ત્યારે શું બની જાય? એક સાહિત્યિક કલા બની જાય છે. લેખનની શૈલી, એના શબ્દોની પસંદગી, એની રજૂઆતનો અંદાજ એને શું બનાવે છે? કલાત્મક બનાવે છે. આમ સીધી ઇતિહાસની કોઈ પણ વિગતને જો આપણે કહીએ તો વાચકને ગમે નહીં, વાંચવું ગમે નહીં, એનામાં જિજ્ઞાસા ઉત્પન્ન ના થાય. પણ ઇતિહાસકાર શું કરે? એને પોતાની સર્જનાત્મક કલાથી એવી રીતે રજૂ કરે કે સત્ય તો એની અંદર રહે જ. જે કહેવામાં, જે મૂળ તથ્ય છે એનો ભાવ છે એ સહેજે ઓછો નથી થતો, પણ એની રજૂઆતની શૈલી એવી રોચક અને પ્રભાવશાળી બનાવે કે વાચક જે છે એ જે તે ઘટનાને જાણવા માટે ભાવ વિભોર થઈ જાય. એના પછી વાર્તા કહેવાની કલા બહુ સરસ. ઇતિહાસકારમાં વાર્તા કહેવાની કલા હોવી જ જોઈએ. જો ઇતિહાસકાર વાર્તા ન કહી શકે તો એ સારો ઇતિહાસકાર બની ન શકે. કેમ કે વાર્તા છે ને દરેકને ગમે છે. ઇતિહાસને લોકભોગ્ય બનાવવો હોય ને તો ઇતિહાસના સત્યની રજૂઆત, એના તથ્યોની રજૂઆત એ બહુ જ સારી ભાષામાં, રોચક ભાષામાં, લોકબોલીમાં જો રજૂ કરવામાં આવે તો ઇતિહાસ વધુ લોકભોગ્ય બને છે. સફળ ઇતિહાસકાર એક સારો વાર્તાકાર હોય છે.
ઘટનાઓની એવી રીતે વણવી કે વાચકને એક જીવંત લાગે. બહુ ભૂતકાળની બધું મરી ગયેલું, બધું પતી ગયેલું, હવે એને સમાજ સાથે કોઈ સંબંધ નથી, એવી રીતે નહીં, પણ ભૂતકાળની ઘટનાઓને એવી જીવંત વર્ણવે કે બનાવ જાણે વાચકની આંખો સામે બનતો હોય એવું લાગે. ભૂતકાળના પ્રસંગોને ક્રમબદ્ધ રીતે રજૂ કરી અને એનો રસ જાળવી રાખે. ભૂતકાળમાં જે બનાવ હોય એને ક્રમથી રજૂ કરે, એટલે આના પછી શું થશે, આના પછી શું થશે, આના પછી શું થશે, એ ઇતિહાસના જે વાચક છે એનો ઇન્ટરેસ્ટ એની અંદર જળવાઈ રહે. પાત્રોના સંઘર્ષો અને સફળતાઓને ભાવનાત્મક રીતે દર્શાવે. અને એટલા માટે ઇતિહાસકાર છે ને એ એક સારો વાર્તાકાર પણ હોવો જોઈએ. એના પછી ઐતિહાસિક કલ્પના શક્તિ. તમે સાહિત્યની કલ્પના શક્તિ અને સાહિત્યના ઘોડા દોડાવતા જોયા, પણ ઐતિહાસિક કલ્પના શક્તિ છે ને એ સાહિત્યિક કલ્પના શક્તિથી થોડીક અલગ છે. ઇતિહાસમાં કલ્પનાનું સ્થાન મહત્વનું છે. ઇતિહાસમાં કલ્પનાનું સ્થાન મહત્વનું છે. જ્યાં પુરાવાઓ અધૂરા હોય, સમજો, જ્યાં પુરાવાઓ અધૂરા હોય ત્યાં ઇતિહાસકાર શું કરે? પોતાની કલ્પનાથી એને પૂર્ણ કરે છે. માની લો કે કોઈ બાબત વિશે રિસર્ચ કરતો હોય, કોઈ બાબતનું સંશોધન કરતો હોય, તે ક્યાંક કેટલીક કડીઓ ખૂટતી હોય, પણ ઇતિહાસકાર કેવું કરે કે દરેકે દરેક બાબતો, દરેકે દરેક કડીઓનો બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કરે. એની પાસે જે કંઈ બી મટીરિયલ પ્રાપ્ત થયું હોય એનો એ તુલનાત્મક અભ્યાસ કરે, અને અભ્યાસ કરતાં કરતાં એ જે તે બનાવની સાથે એટલો બધો નજીકથી વણાઈ જાય કે એને ખ્યાલ આવી જાય કે આ ઘટનાની વચ્ચેની જે ખૂટતી કડી છે એ આ જ હશે, અને એ છે એ પોતાની કલ્પનાથી એ ખૂટતી કડીને એને પૂર્ણ કરે છે. પરંતુ આ કલ્પના કેવી હોવી જોઈએ? લોજિકલ હોવી જોઈએ, તાર્કિક હોવી જોઈએ. એવું નહીં કે કોઈ પણ બાબતને ગમે ત્યાં મૂકી દીધી. લોજિકલ હોવી જોઈએ. જોનારને પણ ખબર પડે, એનું સત્ય તપાસનારને પણ ખબર પડે કે ના યોગ્ય છે. એવી જ કાલ્પનિક જે કલ્પના છે એ તાર્કિક હોવી જોઈએ. તે કલ્પના તથ્યોને વિકૃત કરવા માટે નહીં, પણ સમજાવવા માટે વાપરે છે. તથ્યોને વિકૃત કરવા માટે કલ્પના નથી ઉમેરતો, પણ તથ્ય છે એ અર્થસભર બને, લોકભોગ્ય બને, એમાં રસ અને રુચિ જળવાઈ રહે એ રીતે એનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ ભાષાની લાલિત્યતા. તમે ઇતિહાસ ગમે એટલો સારો, ગમે એટલો વ્યવસ્થિત રીતે લખવાનો પ્રયત્ન કરો, પણ જો એની ભાષા એ વાચકને ગમે એવી ના હોય, લાલિત્યવાળી ના હોય, તો ક્યારેય વાચક છે એ એને વાંચવા માટે પ્રેરાતો નથી. તો ઇતિહાસના લેખનમાં ભાષાનું પણ એટલું જ મહત્ત્વ છે. ભાષા કેવી હોવી જોઈએ? તો સ્પષ્ટ હોવી જોઈએ, ભાષા સરળ હોવી જોઈએ અને પ્રવાહી હોવી જોઈએ, જે વાચકને જકડી રાખે, વાચકને વધુમાં વધુ રસ ઉત્પન્ન કરે. અલંકારિક ભાષા અને વર્ણનો ઇતિહાસને વધારે રોચક બનાવે છે. ઐતિહાસિક તથ્યોને રજૂ કરવા માટે અલંકારિક ભાષાનો ઉપયોગ કરવામાં આવે, અલંકારિક વર્ણનો કરે, એટલે શું થાય? વાચકને વધારે મજા આવે, એને આનંદ આવે, અને એ વધુને વધુ જાણવા માટે વધુને વધુ એને આનંદ આવે, એટલે વધારે ને વધારે એ ઇતિહાસને વાંચતો થાય. કલાત્મક શૈલીમાં લખેલો ઇતિહાસ હંમેશા લોકપ્રિય રહે છે. લોકોને તથ્ય શું છે એ જાણવા કરતાં એને શું ગમે છે, રસદાયી શું છે, એમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે. તથ્ય અને કલાનું સંતુલન ઇતિહાસકાર માટે ખૂબ જ જરૂરી છે. ઇતિહાસકારે ક્યારેય તથ્યને છોડવાનું નથી, અને એની સાથે સાથે ઇતિહાસને લોકભોગ્ય, લોકપ્રિય, વધુ રોચક અને વાચક માટે યોગ્ય, રસદાયક બનાવવાનો છે. આ કાર્ય છે ને ખરેખર પડકારજનક છે. વધુ પડતી કલ્પના ઇતિહાસને સાહિત્યિક નવલકથા બનાવી શકે છે. એને ધ્યાન રાખવું પડે કે તથ્યોની સાથે એને કલ્પના કેટલી ઉમેરવી, એનું પ્રમાણ કેટલું આવવું જોઈએ. આટામાં તમે જેટલું મીઠું નાખો એ પ્રમાણે હોય તો ચાલી રહે, પણ મીઠામાં તમે આટો નાખો તો એ કેમ ચાલે?
એટલે એ ઇતિહાસકારે જોવું પડે કે ઇતિહાસ એ સાહિત્યની નવલકથા બની શકે છે વધુ પડતી જો કલ્પના ઉમેરવામાં આવે તો, અને વધુ પડતા તથ્યો ઉમેરવામાં આવે, કલ્પના અંદર હોય જ નહીં, તો ઇતિહાસ કેવો થઈ જાય? એ કંટાળાજનક અહેવાલ થઈ જાય. ઇતિહાસમાં કોઈને ઇન્ટરેસ્ટ જ ના રહે. શ્રેષ્ઠ ઇતિહાસકાર એ છે કે જે તથ્યો, ચોકસાઈ અને કલ્પના એ વચ્ચેનું સંતુલન જાળવે છે. અને જે પડકાર છે એ પડકાર એના માટે રહેતો નથી. ઐતિહાસિક પાત્રોનું જીવંત નિરૂપણ. ઇતિહાસકાર જ્યારે રાજાઓ, નેતાઓ, સામાન્ય માણસો આ બધા વિશે જ્યારે લખે છે ત્યારે એ કેટલીક બાબતો ધ્યાનમાં રાખે છે. એમનું નિરૂપણ કેવી રીતે કરે છે? તો કે તેમના વિચારો અને મનોમંથનને શબ્દોમાં આલેખે છે. એમના નિર્ણયો પાછળના સામાજિક અને અંગત કારણો દર્શાવે છે કે જે તે નેતાએ જે તે સમયે આ પ્રકારના નિર્ણયો કેમ લીધા, કેવા સંજોગો એની પાછળ જવાબદાર હતા. પાત્રોને માત્ર કાગળ પર નહીં પણ વાચકના મનમાં જીવંત કરે છે. વાચક જ્યારે વાંચતો હોય ત્યારે પાત્ર એની સામે જ ભજવાતું હોય એવું જીવંત પાત્ર એને લાગે છે. અને એટલા માટે ઐતિહાસિક પાત્રોનું જીવંત નિરૂપણ છે એ ઇતિહાસને હંમેશા લોકભોગ્ય રાખે છે અને લોકોમાં જીવંત રાખે છે. અને એટલા માટે ઇતિહાસકારે એક કલાકારની ભૂમિકા ભજવવાની છે. ઇતિહાસકાર એક તથ્યકાર તો ખરો જ, ઇતિહાસકાર એક વૈજ્ઞાનિક તો ખરો જ, પણ સાથે સાથે એની ડ્યુટી વધે છે, એને એક કલાકાર પણ થવાનો છે. હા, એ એક ચિત્રકાર જેવો છે. કેવી રીતે ચિત્રકાર જેવો છે? કે જેમ ચિત્રકાર કેનવાસ ઉપર રંગો પૂરીને એક દ્રશ્ય બનાવે છે, તેમ ઇતિહાસકાર શું કરે? તથ્યોનો ઉપયોગ કરીને ભૂતકાળનું એક ચિત્ર, એક રંગભૂમિ તૈયાર કરે છે. વાચક જ્યારે વાંચે ત્યારે એને એમ લાગે કે આમ સતત જાણે એના મગજમાં કોઈક એક પિક્ચર ચાલતું હોય, દ્રશ્ય શ્રાવ્ય એવો એને અહેસાસ થાય છે. તેમાં દ્રષ્ટિકોણ અને અભિવ્યક્તિ એ લેખકની પોતાની કલા છે. એટલે ઇતિહાસકાર એક વૈજ્ઞાનિક છે, એની સાથે સાથે એક કલાકાર પણ છે. વાચક ઉપર પ્રભાવ. વાચક ઉપર જો પ્રભાવ પડે તો જ ઇતિહાસ લોકભોગ્ય બને. તો કલાત્મક રીતે લખાયેલો ઇતિહાસ શું કરે? તથ્યો તો છે જ. મૂળ બાબત શું છે કે ઇતિહાસમાં તથ્યો તો પૂરેપૂરા છે, પણ જો ઇતિહાસ લખાયેલો કલાત્મક હોય તો એ શું કરે? એ વાચકોમાં જિજ્ઞાસા જગાડે. વાચકો વધુ ને વધુ વાંચવા માટે પ્રેરાય. વ્યક્તિને ભૂતકાળ સાથે જોડે છે. એવું થાય કે લોકોને એવું થાય કે ભૂતકાળ સાથે શું, એમ તો બની ગયું, હવે એનાથી શું મતલબ? પણ જો એ જિજ્ઞાસા જગાડે તો વ્યક્તિઓ ભૂતકાળ સાથે જોડાય છે, એમને મજા આવે છે, તથ્યો જાણવાનો આનંદ આવે છે. ઐતિહાસિક સત્યોને સરળતાથી સમજાવે છે. વાચકના મનમાં સદાય માટે અમર બની જાય છે. અને એટલા માટે ઇતિહાસકારે ઇતિહાસનું આલેખન કરતી વખતે એક વૈજ્ઞાનિકની સાથે સાથે એક કલાકારની ભૂમિકા પણ ભજવવી પડે છે. હવે આપણે એક જોઈએ કે કલાત્મક શૈલી અને વૈજ્ઞાનિક શૈલી આ બંને વચ્ચેનો એક તફાવત જોઈ લઈએ. તો સૌથી પહેલાં તમને પ્રશ્ન એ છે કે શું આ વૈજ્ઞાનિક શૈલી અને કલાત્મક શૈલી એ એકબીજાને વિરોધી છે? તમને લાગે છે કે આ બંને શૈલી એકબીજાની વિરોધી છે આટલું સમજ્યા પછી? તો ના. ઇતિહાસના આલેખનની કલાત્મક શૈલી અને વૈજ્ઞાનિક શૈલી એ અલગ નથી, વિરોધાભાસી નથી. પણ ઇતિહાસકાર વૈજ્ઞાનિક પદ્ધતિથી શું કરે? તથ્યોની તપાસ કરે. ઇતિહાસકાર વૈજ્ઞાનિક પદ્ધતિથી તથ્યનો તપાસ કરે, એનો ઉપયોગ કરે, પરંતુ એને રજૂઆત કરવા માટે, એના પ્રેઝન્ટેશન માટે કલાનો ઉપયોગ કરે. એટલે પોતે જ્યારે તથ્યોની તપાસ કરે છે એમાં એ વૈજ્ઞાનિક બની જાય છે, અને જ્યારે એનું પ્રેઝન્ટેશન કરે છે, લખાણ કરે છે, ત્યારે એ કલાકાર બની જાય છે. એટલે એની અંદર સત્ય જ હોય છે, પણ એ પોતે એક કલાકાર તરીકે પોતે અંદર ભાષાનું લાલિત્ય ઉમેરીને
પોતે એની અંદર અલંકારિક ભાષા અને શૈલી ઉમેરીને ઇતિહાસને સત્ય તથ્ય એની સાથે સાથે વધુ રોચક, જીવંત અને લોકપ્રિય બનાવવાનો પણ પ્રયાસ કરે છે. હવે આપણે જોઈએ, પહેલાં જોયું આપણે કે ઇતિહાસ એ વિજ્ઞાન તરીકે, પછી જોયું કે ઇતિહાસ કલા તરીકે, હવે જોઈએ કે ઇતિહાસ છે એ વિજ્ઞાન અને કલાનું સંયોજન છે. ક્યાંક ક્યાંક આપણી વાત થઈ ગઈ છે, પણ તેમ છતાં એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે તથ્યો અને કલ્પના એકરૂપ થાય ત્યારે શું બને? જીવંત અને લોકપ્રિય ઇતિહાસ બને છે. હવે આપણે જોઈએ સૌથી પહેલાં પ્રસ્તાવના, કેમ કે ટોપિક બદલાઈ ગયો. હવે ઇતિહાસ કલા તરીકે નથી, ઇતિહાસ વિજ્ઞાન તરીકે નથી. હવે ઇતિહાસ શું છે? કલા અને વિજ્ઞાનનું સંયોજન છે. તો ઇતિહાસ એ માત્ર ભૂતકાળનો ડેટા નથી, ડેટાનો ઢગલો નથી, એ માત્ર એનું મેમરી કાર્ડ નથી, કે માત્ર ભૂતકાળની વાર્તા પણ નથી. તો શું છે? તે વૈજ્ઞાનિક તપાસ અને સાહિત્યિક કલાનો એક અનોખો સંગમ છે. કેમ? ઇતિહાસકાર જ્યારે તથ્યો તારવે, સત્યને તારવે, ત્યારે એને વૈજ્ઞાનિક બની જવાનું છે, અને જ્યારે એનું પ્રેઝન્ટેશન કરે ત્યારે એને એક કલાકાર બની જવાનું છે. શ્રેષ્ઠ ઇતિહાસકાર એ છે જે સત્ય, જેના લખાણની અંદર સત્ય પણ હોય અને એ લખાણ પ્રભાવશાળી પણ હોય. હવે આપણે ફરીથી જોઈએ ઇતિહાસ એક વિજ્ઞાન તરીકે, કેમ કે આપણે બેનું સંયોજન કરવાનું છે. તો વિજ્ઞાનની જેમ ઇતિહાસકાર પણ નીચેની બાબતો ઉપર ભાર મૂકે, પુરાવાઓની કડક ચકાસણી કરે, એવિડન્સની બહુ વૈજ્ઞાનિક રીતે એની ચકાસણી કરે, સાચા છે ખોટા છે, એનું તાર્કિક પૃથ્થકરણ કરે, એનું લોજિકલ એનાલિસિસ કરે, સત્ય અને અસત્ય તપાસવા માટે નિષ્પક્ષ અભિગમ કેળવે. પોતાના જે અંગત ખ્યાલો છે, અંગત માન્યતાઓ છે, પૂર્વગ્રહો છે, એ બધાથી દૂર રહી અને પુરાવા શું કહેવા માંગે છે એના આધારે એ નિષ્પક્ષ અભિગમ કેળવે અને કારણ અને અસરનો સંબંધ, કોઝ એન્ડ ઇફેક્ટ દ્વારા એ ઇતિહાસ જે પ્રમાણે બન્યો હતો એ પ્રમાણે એને યથાતથ સ્વરૂપે આલેખવાનો પ્રયત્ન કરે. અને એટલા માટે કહેવાય કે ઇતિહાસ એ વિજ્ઞાન છે. બીજી બાબત આપણે વાત કરીએ કે ઇતિહાસ એ કલા તરીકે, કલાની જેમ કલાની અંદર પણ જે તથ્યો રહેલા, જે બાબતો રહેલી હોય છે એ ઇતિહાસમાં પણ હોય છે. સર્જનાત્મક લેખન શૈલી, ક્રિએટિવ રાઇટિંગ, આપણે વાત કરી કે ઇતિહાસકારે ઇતિહાસને જીવંત બનાવવા માટે એને કેવો લખવો પડે? સર્જનાત્મક લખવો પડે, તો જ લોકો એને વાંચવા માટે પ્રેરાય. વાર્તા કહેવાની ક્ષમતા, ઇતિહાસકાર એક વાર્તાકાર હોવો જોઈએ. જે રીતે વાર્તા કહે, વાર્તામાં જેમ આપણને ઇન્ટરેસ્ટ પડે ને એમ ઇતિહાસમાં ઇન્ટરેસ્ટ પડે, એટલા માટે સ્ટોરી ટેલિંગ સ્કિલ્સ પણ ઇતિહાસકારમાં હોવી જોઈએ. તો જ ઇતિહાસ છે એ લોકભોગ્ય બને. ભૂતકાળની ભાવનાઓને સમજવી, એમ્પથી, અને વાચકના મનમાં ભૂતકાળનું ચિત્ર ઊભું કરવું. ભૂતકાળ કેવો હતો? માણસ જે વાંચતો જાય એમ એના મગજની અંદર ભૂતકાળ વિશેનું એક ચોક્કસ ચિત્ર ઉત્પન્ન થતું હોય કે આવું થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું. પછી કંઈક બનાવે કે આવું થયું હશે, હા બરાબર છે, આવું જ થયું છે, એ એને લાગવું જોઈએ. એક જીવંત વાંચતો હોય એવો એના મગજમાં ખ્યાલ આવવો જોઈએ. હવે ઇતિહાસકારનો પડકાર શું છે? ઇતિહાસકાર એક સાથે બે ભૂમિકા ભજવે છે. પહેલી તપાસ કરતા, જ્યારે એ સત્યને શોધતો હોય ત્યારે સાયન્ટિસ્ટ બની જાય. કોઈ કલા નહીં, સત્યથી આગળ કશું જ નહીં. અને જે સત્યને, એ જ સત્યને શોધી કાઢ્યા પછી જ્યાં રજૂ કરવાનું હોય ત્યાર પાછો કલાકાર થઈ જાય. કેવી રીતે પ્રેઝન્ટ કરવાનું? ઇન્ટરેસ્ટિંગ રીતે, રસપ્રદ રીતે એની રજૂઆત કરવાની, અલંકારિક ભાષામાં, લાલિત્યિક ભાષામાં એક લાલિત્ય અને માધુર્ય જળવાય એ રીતે એની રજૂઆત કરવાની. આ બંનેનું જે સંતુલન છે ને, કલા અને વિજ્ઞાનનું, એ ઇતિહાસને મહાન બનાવે છે. બંને વચ્ચેનો સેતુ, બ્રિજ,
આ બાજુ હિસ્ટ્રી, હિસ્ટ્રી, આ બાજુ આર્ટ, આ બાજુ સાયન્સ, આ બંને વચ્ચેનો સેતુ. બંને વચ્ચેનો સેતુ. જ્યારે વિજ્ઞાન માહિતી આપે છે ત્યારે કલા એને જીવંત બનાવે છે. વિજ્ઞાન શું કરે છે? માહિતી આપે છે. વિજ્ઞાન વિનાનો ઇતિહાસ માત્ર કલ્પના છે. આપણે અગાઉ પણ વાત કરી કે તથ્યો જ્યારે તારવવાના હોય ત્યારે વૈજ્ઞાનિક બની જાય છે. એમાં સહેજ પણ અચોકસાઈ ના ચાલે. એટલે વિજ્ઞાન વિનાનો ઇતિહાસ શું છે? માત્ર કલ્પના છે. અને કલા વિનાનો ઇતિહાસ શું છે? માત્ર સૂકો અહેવાલ છે. એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. અને બંનેના સંયોજન કરીએ તો શું થાય? ઇતિહાસ માનવીય બને, લોકભોગ્ય બને છે. અને એટલા માટે બંને વચ્ચેનો સેતુ છે. વૈજ્ઞાનિક પદ્ધતિનો અર્થ સૌપ્રથમ તથ્યો એકત્રિત કરવામાં આવે છે. પ્રાઇમરી સોર્સિસ પહેલાં એકત્રિત કરે, પુરાતત્વીય ખોદકામ થાય, આર્કિયોલોજીકલ સોર્સિસ મેળવવામાં આવે, દસ્તાવેજો અને શિલાલેખોનું વિશ્લેષણ કરવામાં આવે. અને આ બધી પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે કેવી છે? વૈજ્ઞાનિક છે. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવામાં આવે છે. બીજી બાજુ કલાત્મક રજૂઆત કરવામાં આવે છે. તથ્યો મળ્યા પછી એને રજૂ કરવાની કલા, ભાષામાં પ્રવાહિતા હોય, સાહિત્યિક છટા હોય. તથ્યોને જ રજૂ કરવાના છે, સત્યને જ રજૂ કરવાનું છે, પણ પ્રવાહી ભાષામાં, સાહિત્યિક શૈલીમાં, સાહિત્યિક છટામાં ઘટનાઓને ક્રમિક અને રસપ્રદ બનાવવી છે. સત્ય જ, પણ સત્યને કલાત્મક બનાવવું, પાત્રોના આંતરિક સંઘર્ષોનું આલેખન કરવું. અને એટલા માટે એ વધારે રસપ્રદ બને. સમાજ પર પ્રભાવ, આ સૌથી વધારે મહત્ત્વનું છે. આ સંયોજન સમાજને કેવી રીતે મદદ કરે છે? તો તાર્કિક સત્યો આપણને વાસ્તવિકતા સમજાવે છે કે સત્ય શું છે, તથ્ય શું છે. અને કલાત્મક રજૂઆત આપણને ભૂતકાળ સાથે ભાવનાત્મક રીતે જોડે છે. આપણે એની સાથે લીન થઈ જઈએ છીએ. અને છેલ્લે નિષ્કર્ષ કે ઇતિહાસ એ માત્ર જૂની વાતો નથી, તે સત્ય અને સુંદરતાનું મિશ્રણ છે. સત્ય એટલે વિજ્ઞાન અને સુંદરતા એટલે કલા. એક કુશળ ઇતિહાસકાર વિજ્ઞાનીની આંખ છે અને કલાકારનું હૃદય છે. આ બંને ભેગા થાય એટલે કુશળ ઇતિહાસકાર બને છે. થેન્ક યુ વેરી મચ. છેલ્લે સારાંશમાં એવું કહી શકાય કે ઇતિહાસ વિજ્ઞાન છે કારણ કે તે પુરાવા માંગે છે. ઇતિહાસ કલા છે કારણ કે તે માનવ અનુભવોનું વર્ણન કરે છે. અને ઇતિહાસ એ સંયોજન છે કેમ કે ઇતિહાસને વધુ સમજવા માટે, તેને વધુ યાદ રાખવા માટે, તેને વધુ જીવંત બનાવવા માટે, તેને વધુ લોકપ્રિય અને લોકભોગ્ય બનાવવા માટે તથ્યોની સાથે સાથે એને રજૂ કરવાની સ્કિલ પણ બહુ જ મહત્ત્વની છે. થેન્ક યુ વેરી મચ.